જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જમાં। અને આજની અમારી ચેલેન્જ એકદમ નવી ચેલેન્જ છે અને આ ચેલેન્જ અમારે લગભગ તો આવી ગયેલી છે, પણ આ થોડીક આ રીતને અમે જુદી રીતે ગોઠવી છે, બરાબર। અને આ ચેલેન્જ છે અમારે 2 ફુગ્ગા હાથમાં રાખીને 1 મિનિટના અંદર આ ગ્લાસ હમો કરવાની ચેલેન્જ કરી રહ્યો। જેમ કે આપણે નીચે ગયા ઉતારીને આ રીતના ફુગ્ગા ઉતારવાના છે અને ગ્લાસ હમો કરવાના છે, બરાબર। અને એ પાછા આપણે 1 મિનિટના અંદર આપણે ગ્લાસ હમો કરવાના છે અને જે સૌથી ઓછા ટાઈમની અંદર જે આ પાલો એટલે કે આપણે ગ્લાસ હમો કરશે તે વિજેતા થશે અને તેને ₹100 નું ઇનામ આપવામાં આવશે। અને હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ। આ રાઉન્ડની બહાર ના જાવ છો અને આ રાઉન્ડની બહાર ના જાવ છે, બરાબર। આ છે નિયમ। અને જો પોપટો આ રીતના ઉપર પડતો થાય ફુગ્ગો પોપટો આપણે એક જ કહેવાય, આપણે દેશી કોમેડી છે નકો ફેન્સી બીજા સમજ્યા। એટલે જો આ ફુગ્ગો ઉપર પડતો થાય તો એ મોણા આઉટ થઈ જાય, બરાબર। આ રીતના આપણે ગેમના નિયમો। અને હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ। પથ્થર એડશે તો આઉટ નિકીજી બોલ્યા। જો કે મિત્રો આ તો આ ગેમ તો કોઈ ઘણી કાઠી નહીં, પણ એકદમ રમવામાં મજા આવી જાય। એટલે શરૂઆત તો આપણે છોકરાથી જ કરીએ, કારણ કે ગેમ એકદમ છોકરા માટેની જ છે। એટલે આપણે શરૂ કરીએ આપણે મેહુલજીથી। એ મેહુલજી તમે આવી જાઓ, તો આપણે મેહુલજીથી સ્ટાર્ટ કરીએ કે આ ગેમ હવે ચીમી જાય છે, બરાબર। તો બધા બાદ જતા રહો। તો મેહુલજીને જીતવા છે ₹100, બરાબર। તો મેહુલજી આવી જશે ₹100 જીતવા, બરાબર। હેડો મેહુલ અને કીજી ટાઈમર કાઢો તો નહીં હમત ચાલી क्या बात है। 1 ग्लास और ये संभालो और वो चला गया यार, वो गिर गया और ये मेहुल जी हो गए आउट। અને મેહુલજી આપણે 2 ગ્લાસ ઉભો કર્યા અને એનો પોપટો બહાર જતો રહ્યો, એટલે કે આપણે ફુગ્ગો બહાર જતો રહ્યો, બરાબર। જો કે પેલા ફે તો અમે 1 પોપટો રાખ્યો તો ગઈ ચેલેન્જમાં, પણ આ ફે તો અમે 2 પોપટા રાખ્યા, એટલે ઘણી હાર્ડ ચેલેન્જ છે। એક ગ્લાસ ભેગા કરવાના હતી। કોણ કંટ્રોલ કરી કે પોપટાને 11 સેકન્ડ ની અંદર 2 ગ્લાસ ને હવે આપણે બોલાવી લઈએ દિનેશજીને કે દિનેશજી તમે આવી જાઓ। પોપટા ઉછાલने के लिए दिनेश जी आ बाजू, बराबर। तो अपने दिनेश जी आ गए, बराबर। तो दिनेश जी जीके जी આપણે ટાઈમર કાઢાડો। મેહુલ ને 11 સેકન્ડ છે તને 11 સેકન્ડ ની અંદર 2 ગ્લાસ ઉભો કર્યા ને આઉટ થઈ ગયો, બરાબર। જો કે 11 સેકન્ડ ના અંદર મેહુલ આઉટ થઈ ગયો ને 2 પાલા ઉભો કર્યા, બરાબર। ને હવે આપણે આવી ગયા છે આપણા દિનેશજી કે જોઈએ કે હવે દિનેશજી કેટલા પાલા ઉભા કરી શકે છે, બરાબર। દિનેશજી તમે રેડી? આપણે નીતિજી ટાઈમર દબાવવા માટે રેડી છે, બરાબર। સ્ટાર્ટ पकड़ो जरा देखिए। और ये कुत्ता गया और वो हवा में उड़ गया और ये आओ 10 સેકન્ડ અંદર 4 પાલા ઉભો કર્યા ને પોપટો અહીંયાનો ભય પડતો છે, બરાબર। આઉટ થઈ જાય। એટલે મિત્રો તમે જોયું કે આપણે દિનેશજી આયા અને દિનેશજીએ આપણે 10 સેકન્ડ અંદર 4 આપણે પાલા ઉભો કર્યા અને એના પોપટા એટલે કે ફૂગા ભય પડતા છે, બરાબર। અને હાલ દિનેશજી આપણે પહેલા ક્રમે ચાલી રહ્યા છે ને હવે આપણે બોલાવી લઈએ રાહુલને કે રાહુલ તો આવી જાય। હવે આપણે આવી ગયો છે રાહુલ, તો હવે આપણે આવી ગયો છે રાહુલ અને જોઈએ કે રાહુલ આપણે દિનેશજીથી આગળ થઈ શકે છે કે નહીં। તો આપણે નિકીજી તમે ટાઈમર દબાવવા માટે રેડી થઈ ગયા, રાહુલ તો પણ રેડી થઈ ગયા। और ये राहुल जी आउट। ऐसे तो नहीं होता है। રાહુલજી દિમાગ દોડાય તું કે પોપટા વાયરા ના આ સાઈડ આવી જાય એટલે ઉલાડી નાખો। રાહુલજી દિમાગ દોડાય તું કે વાયરો આ સાઈડ હતો એટલે પોપટા મુલાડ્યા, પણ એવા ટાઈમે વાયરો બંધ થઈ ગયો અને રાહુલજી આઉટ થઈ ગયા, બરાબર। 1 પણ પાલું ઊભું નહીં કર્યું। રાહુલજીનો સ્કોર થયો છે 0 ને હવે આપણે બોલાવી લઈએ વિષ્ણુજીને। તો વિષ્ણુજી તમે પધારો અને વિષ્ણુજી ચેડ આપણે સાહિલને બોલાવશે અને સાહિલની ચેડી હોય આ તો તાકાત ની, આ તો દિમાગ ની છે રાજુ। આ તો તાકાત ની, આ તો દિમાગ ની છે। એ વાત તો આવી આપણે સાહિલજી કહે કે આ તાકાતની ગેમ નહીં, દિમાગ નહીં। તો વિષ્ણુજી તમે રેડી છો? તો નિકીજી તમે ટાઈમર દબાવવા માટે રેડી થઈ જાઓ। ચાલ એ પડ્યા no खत्म बाय बाय टाटा गुड बाय गया। વિષ્ણુજી આઉટ। 1 પણ એ પણ એમનો સ્કોર 0 માં જ હશે। આપણે વિષ્ણુજી પણ એ કશું નહીં કર્યું, બરાબર। ને હવે આપણે સાહિલ જોઈ જાય। આપણે હાલ પહેલા નંબર પર આપણા ખતરનાક દિનેશજી ચાલી રહ્યા 4 પાલા વાળા ને હવે આપણે આવી ગયો છે આપણો સાહિલ। જો કે હવે શું કરે છે, બરાબર। સાહિલ તો રેડી? તો સાહિલને આ લીધા 2 પોપટાની વાયરો ચાલુ થઈ જશે। પોપટા તો હવે ઉડવાના જ છે, તો ગેરંટી મારી नहीं બરાબર। તો સાહિલ નિકીજી તમે ટાઈમર દબાવવા રેડી થઈ ગયો। સ્ટાર્ટ
ઓડીએ ગયો ઓડીએ પોપટા ફૂટ ગયા રમને થોડા નહીં. એક પણ પાલું ઊભું નહીં રાખ્યું બરાબર ને એક પોપટો એને ફોડી નાખ્યો એટલે સાહિલજીનો પણ સ્કોર 0 છે એટલે 0 થઈ ગયા છે આઉટ ને હવે આવી જાઉં હું તો હવે આવી ગયો છું હું બરાબર અને હવે નીકળી ટાઈમે દબાવો ફટાફટ રેડી રેડી મોટા પોપટા રમાડવા આવ્યો હતો એક એક ગલાસ અમુક વાર મેળ પડી જાય. इस बंदे ने तो कमाल कर दिया. કમાલ કરી છે પણ ટેમ કેટલો જોઈ લે તો મિત્રો હવે હું આવ્યો તો સાહિલા ચેક બરાબર ને પોસ ગલાસ ઉભા કરે જો કે દિનેશ જીતી આગળ થઈ ગયો છો ને 50 સેકન્ડ ની અંદર અને હાલ પહેલા નંબરે હું. अरे कहना क्या चाहते हो આની હાર ચેલેન્જ હતી હો ભાઈ ને હવે આપણે બોલાવી લઈએ નિકીશ ને તો હવે આપણે આવી ગયા છે આપણા નિકીજી બરોબર ને નિકીજી નું ટાઈમ દબાવ દઈ જાઉં તો નિકીજી તમે રેડી આ તો તમે ગલાસ પર તો આવશે જ ને એવું લાગે મને પણ આપણે હજી ગલાસ ઉભી કરી નથી અલ્યા ગલાસ આઉટ બરોબર પોપટા જેમ કરવા નથી બધા 12 સેકન્ડ ની અંદર આપણે નિકીજી આઉટ થઈ ગયા છીએ એમના હાથો પોતા કંટ્રોલ નહીં રહેતા બરોબર નિકીજી દુખના તો 100 રૂપિયા મારાથી બરોબર અને હવે આપણે બોલાવી લઈએ આપણા ના હાથ જ પેલા હતા તો ગલાસ જ પકડાતા નથી. ને હવે આપણા છેલ્લા પ્લેયર વધ્યા છે આપણા કેમેરામેન સાહિલજી તો સાહિલજી તમે આવી જાવ ને નિકીજી આપણે તમે કેમેરા પકડો લો આપણા કેમેરામેન સાહિલજી જો કે ટક્કર આલવામ તો મારા 100 રૂપિયા ભયંકર વધુ આવે થારું क्या सोच है रे तेरी और ये बंदे तो खुश हो गया हाँ तो खाली पुपटा रमाड़ ए नहीं पूछो नहीं पूछ्યું તો આપણા સાહિલજી થઈ ગયા છે આઉટ અને આજની આ ચેલેન્જ વિડીયોમાં વિજેતા થઈ ગયો છું હું અને હું જીતી ગયો છું 100 રૂપિયા બરાબર જો કે ચેલેન્જ વિડીયો મારા નામે હતી તો મિત્રો આજની ચેલેન્જ વિડીયો અમારે હતી હોય અમારે ફુગ્ગા ઉલાડવાની ચેલેન્જ વિડીયો જો કે આ ફેર અમારા 2 ફુગ્ગા હતા ને આ ચેલેન્જ વિડીયોમાં વિજેતા થયો છું હું અને જીતી ગયો છું હું 100 રૂપિયા અને મને તમે જીત્યા હતા ખબર હા, પેલા હું જીત્યો જેમ કે મને ફુગ્ગા સારી રીતે કંટ્રોલ કરતા આવડે છે બરાબર અને મને ઇનામ આલી જઈએ આપણા નિકીજી અને હાથી કરીને નિકીજી તમે આવી જાઓ. તો નિકીજી તમે મને 100 રૂપિયા આલો મારજો. कोई तरीका है भीख मांगने का એવું લ્યો સર થેન્ક યુ ફોટો એક સેલ્ફી પડી જાવ પડી ગયો તો મને 100 રૂપિયા મળી જાય બરાબર નિકીજી 100 રૂપિયા આલ્યા અને પાછા જતા રહ્યા એટલે આજની અમારી ચેલેન્જ વિડીયો પૂરી થાય છે ને અમારી ચેલેન્જમાં આવા ને આવા વિડીયો આવતા રહેશે એટલે તમે અમારી આઈ યુટ્યુબ ચેલેન્જ ગુજરાતી ચેલેન્જ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ ને કમેન્ટ કરો જય માતાજી.